જર્ની હેઝ ટુ બિગિન. જર્ની ટુ હેઝ બિગિન શું કહેવાય? હાય ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો. અમે થઈ ગયા છીએ રેડી. જર્ની હેઝ ટુ બિગિન. જર્ની ટુ હેઝ બિગિન શું કહેવાય? ઓકે, અમે જઈએ છીએ લાલબાગ. લાલબાગના રાજાના દર્શન કરવા. તો ચલો ત્યાં પહોંચીને કન્ટિન્યુ કરશું. કેટલી લાઈન હશે એ તો ખબર નથી. ચલો બાય, જય માતાજી. 1 2 3 4 गणपति की जयकार. 1 2 3 4 गणपति की जयकार. एक रुपया का सिंघम गणपति बापा सिंघम. 1 रुपया का सिंघम गणपति बापा सिंघम. भाई चलो सब्सक्राइब कर जो भाई. अभी हम मिलते हैं लालबाग के राजा के वहाँ पर जाके हम दर्शन करेंगे. हम आपको दिखाएंगे अभी. હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયા છીએ લાલબાગ. અત્યારે વાગ્યા છે સાંજના 4:30. અહીંયા બે લાઈન અલગ અલગ હોય છે. મુખ દર્શનવાળી લાઈનમાં 5 થી 6 કલાકનો ટાઈમ લાગે છે અને ચરણ સ્પર્શ દર્શનવાળી લાઈનમાં 9 થી 10 કલાક. પણ આજે તો કાંઈ બહુ ભીડ દેખાતી નથી. પાછળ બધું ખાલી જ છે. આગળ લાઈન છે. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. અમે મુખ દર્શનવાળી લાઈનમાં છીએ અત્યારે, તો બહુ ટાઈમ નહીં લાગે કેમ કે ભીડ દેખાતી નથી. આજે સોમવાર છે અને ત્રીજો દિવસ છે ગણપતિ બાપાનું. 5 દિવસ પછી લાઈન વધી જતી હોય છે. ધન્યવાદ. गणपति बाप्पा
અત્યારે 5:30નો ટાઈમ થયો છે ને અમે દર્શન કરી લીધા છે. આઈ મીન 1 કલાકનો ટાઈમ લાગ્યો અમને લાઈનમાં. હવે બધા એકવાર મારી સાથે બોલી દેજો, ગણપતિ બાપા મોર્યા. અમે દર્શન કરી લીધા છે. હવે જાશું રિટર્ન ઘરે. જય માતાજી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.